ચલો ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગી રહ્યા છે અત્યારે કંઈક પછાડના 4 ને આજે આપણે જવાનું છે કનકપર ગામે, જે આપણા ગામથી કંઈક 40-50 કિલોમીટર દૂર છે. કનકપર વિશાલના માસીનું ગામ છે અને વિશાલ કહે કે માસીના ઘરે જવાનું છે, તો એમ કરીને હું બી એની સાથે જવાનો છું. અને ભાઈ અત્યારે તો જો ગરમી છે, એટલી ઠંડી નથી લાગતી, પણ તેમ છતાં આપણે સાથે સ્વેટર લઈ લઈશું, કેમ કે રાતના ઘર લેટ થઈ જાય, 8-8:30 વાગી જાય તો ઠંડી પડી શકે છે. તો ચલો હવે નીકળી અને પછી વિશાલની સાથે આપણે પેલું જવું છે નખત્રાણા, ત્યાં આપણે બાઇક રાખશું, પછી ત્યાંથી 4-વ્હીલર લઈને આપણે કનકપર નીકળશું. તો ચલો અહીંયાથી નીકળી હવે. તો જો આપણે એને બાઇકમાંથી ગાડીમાં સ્વિચ થઈ ગયા છીએ અને હજુ આપણે કંઈક 40-50 કિલોમીટર કાપવાના છે. કેટલા કિલોમીટર થાય અંદાજ ખબર કઈ? 35+ 35 તારા ને, તો એ જ 35 થી 40 કિલોમીટર થાય રા ભાઈ. મને એમ કે 50 કિલોમીટર, પણ એટલું નથી. આપણે બાઇક રાખી દીધી કેમ કે ભાઈ રાત્રે ને ઠંડી બહુ લાગશે, તો આપણે ગાડીની વ્યવસ્થા કરી છે. ખાસ આજે ને ભાઈ અમારી પોતાની ગાડી હોત, મતલબ મારી કે આની કે, તો ભાઈ મજા આવી ભાઈ. આ તો એના રિલેટિવની છે ગાડી, એટલે મળી ગઈ ગાડી, પણ જો પોતાની ગાડી હોત ને ભાઈ તો મજા આવી ગયેલા. અને ભાઈ અમારું કનકપર જવાનું હોય ને બીજી વાર થાય છે. પહેલી વાર હું વિશાલ સાથે ગયો હતો કનકપર ને તરબૂચ લેવા ગયા હતા. અમને યાદ છે બરાબર, બાઇકથી અમે એક તરબૂચનો મોટો બાચકો હતો એ લેવા ગયા હતા અને ભાઈ હેરાન થઈ ગયા હતા ને કેટલા બધા હેરાન ગયા હતા ભાઈ. 2 જણા અમે સાથે બાચકો મોટો ને આ 35-40 કિલોમીટર ભાઈ બાઇક આકલીને આવી અહીંયા સુધી નખત્રાણા સુધી ભાઈ હાલત ખરાબ થઈ ગઈ. તો ત્યારે અમે ગયા હતા આજથી લગભગ 8-9 વર્ષ થયા હશે ને, 8-9 વર્ષ પહેલાં અમે ગયા હતા. હવે અમે જઈએ છીએ 10 વર્ષ થઈ ગયા. સાચી વાત હોય, 10 વર્ષ થઈ ગયા ને એના પછી હું બીજી વાર જાઉં છું. વિશાલભાઈ તો ગયા હશે એમના માસીના ઘરે. અરે બ્રેક ભાઈ, હા વિશાલભાઈ તો ગયા હશે ભાઈ ઘણી વાર, પણ આપણે બીજી વાર જઈએ છીએ. અને આપણા માસીનું ગામ આવી ગયું ભાઈ, પણ આપણા માસી અહીંયા નથી, એ તો ગાંધીધામ છે. જો અહીંયા હોત તો પછી થોડીક વાર મળવા ગયા હોત આપણે. તો લોજી અમે લોકો કનકપર પહોંચી ગયા છીએ અને આ છે વિશાલના માસીનું ઘર. તો જો આવતાની સાથે ને ભાઈ નાસ્તો મળે છે. નાસ્તો તો જો ભાઈ કેટલો બધો નાસ્તો છે. શું નામ હે તારું? હા શું નામ હે? નહીં બોલે? બોલો. હા નવા માણસો દેખાડા. તો જો વિશાલ તો ઘરે છે, પણ હું વિશાલના માસાની સાથે ને એમની વાડી ફરવા આવ્યો છું. અને ભાઈ ઘણી બધી વાડી છે, જેમાં તમે જો આ સાઈડે ને સક્કરટેટીનો પાક કરેલો છે, જેમાં સક્કરટેટીનું જે બી ઉત્પાદન છે એ થઈ ગયું છે, અને આ સાઈડ એડા કર્યા છે. તો આ તો ભાઈ એક ભાગ છે, એવો તો ઘણો બધો ભાગ છે. અને મને માસા એને મસ્ત રીતે વાડી સમજાવે છે કે જે આપણો વિષય તો છે નહીં વાડીનો ભાઈ, હે ને, તો ઘણું બધું જાણવા મળે છે. તો એમ ધીરે ધીરે બધું સમજાવે ને અમારા આ છોટુને સક્કરટેટી ખાવાનું મન થયું હોય. તો જો ભાઈ સાંજ થઈ ગઈ છે ને અમે લોકો હવે અહીંયાથી નીકળ્યા છીએ કનકપરથી, અને જોઈએ કે કેટલો ટાઈમ લાગે છે ભાઈ ઘરે પહોંચવામાં. શાયદ તો 8:30 વાગી જ જશે. અને ભાઈ માસા સાથે મેં ઘણી વાર વાત કરી, ઘણી બધી વાડીના બારામાં વાત કરી, એમના બિઝનેસના બારામાં વાત કરી, તો ભાઈ ઘણું બધું જાણવા મળ્યું. અને ભાઈ કેમ રાત થઈ ગઈ ને ખબર જ ના પડી. અને ભાઈ એટલું મોટું સામ્રાજ્ય, એટલી બધી વાડીઓ, ક્યાંક એડા છે તો ક્યાંક કપાસ છે, ક્યાંક સક્કરટેટી કરેલી છે. તો ભાઈ મજા આવી ગઈ હો ને. હવે ફરી પાછું ક્યારે કનકપર આવવા મળશે તો ખબર નથી. હવે જ્યારે ભાઈ આપણા વિશાલભાઈ આવશે સુરતથી, ત્યારે સાથે એમની સાથે આવવા મળે. કેમ કે આ રસ્તો હોય ને ભાઈ આપણો ઓડ રસ્તો છે આપણા માટે. આમ તો આપણે ભુજ ગાંધીધામ એ બાજુ જતા, આ રસ્તામાં ક્યારે આવવાનું થાય નહીં.